ચોંકાવનારો કિસ્સો વડોદરા શહેરથી સામે આવી રહ્યો છે। માંજલપુર વિસ્તારમાં આવેલ ઈવા મોલના સ્ટાફે સગીરા સાથે અશ્લીલ હરકત કરતા ખળભળાટ મચી ગયો છે। સગીરા જ્યારે વોશરૂમમાં ગઈ ત્યારે તેની સાથે અશ્લીલ હરકત। શહેરમાં મોટા મોલમાં ચેન્જિંગ રૂમમાં છુપાયેલા કેમેરા ગોઠવવાના બનાવો બહાર આવતા જ રહે છે। દરમિયાન વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા જાણીતા ઈવા મોલમાં સગીરા સાથે અશ્લીલ હરકત થઈ રહી હતી। આ સગીરા ઈવા મોલમાં ખરીદી કરવા ગઈ હતી અને તે સમયે સ્ટાફ દ્વારા આ હરકત કરવામાં આવી હતી। જ્યારે સગીરા દ્વારા મોલના વોશરૂમમાં ગઈ ત્યારે સ્ટાફ દ્વારા તેની સાથે અશ્લીલ હરકતો કરવામાં આવતા સગીરા ગભરાઈ ગઈ હતી। તેણે તેના પરિવારને જાણ કરી હતી અને ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। માંજલપુર વિસ્તારમાં આવેલા ઈવા મોલના સ્ટાફે સગીરા સાથે અશ્લીલ હરકત કરતા ખળભળાટ મચી ગયો છે। દિવાળીના પર્વ માટે ખરીદી કરવા ગયેલી આ સગીરા જ્યારે વોશરૂમમાં ગઈ ત્યારે તેની સાથે અશ્લીલ હરકત કરાઈ હોવાનું બહાર આવતા માંજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। જ્યારે સમગ્ર મામલે માંજલપુર પોલીસ મથક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ વિશે સગીરાના પરિવારજનોએ કહ્યું કે ગઈકાલે રાત્રે 9 થી 10 ઈવા મોલમાં આ ઘટના ઘટી હતી, જેથી અમે 112 પર પોલીસને જાણ કરતા પોલીસ જલ્દી આવી ગઈ હતી। જે જગ્યાએ આ ઘટના બની છે ત્યાં સીસીટીવી પણ નથી। આજે આ ઘટના ઈવા મોલ ખાતે બની છે। રાત્રે 9 થી 10 ની વચ્ચે બની છે। અમારા સમાજની છોકરી સાથે આ ઘટના બની છે અને ઘટના ત્યાં આગળના ઈવા મોલના સ્ટાફ દ્વારા જ કરવામાં આવેલી છે અને આ ઘટના થયાના જાણ થતાની સાથે અમે 112 પર ફોન કરીને જાણ કરી અને તરત 5 મિનિટની અંદર પોલીસ PCR વેન આવી ગઈ હતી અને અમે અત્યારે અહીં માંજલપુર પોલીસ સ્ટેશનમાં છે। પીઆઈ સાહેબ અમને સારો સપોર્ટ આપી રહ્યા છે, સારો સહકાર આપી રહ્યા છે અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે। અમારી માંગ એટલી જ છે કે ઈવા મોલમાં ફરી આ વસ્તુ ના થાય અને ઈવા મોલ સારી રીતે કાળજી રાખે। ઈવા મોલના સ્ટાફમાં ત્યાં આગળ જે બીજો જે સ્ટાફ હતો એ સપોર્ટ કરતું હતું, પણ જ્યારે મેં પોલીસ બોલાવવાની વાત કરી તો એમને કીધું કે ના, તમે પહેલાં સીસીટીવી ફૂટેજ ચેક કરો, પછીથી અમે જોઈશું, પછી આગળ બોલાવીશું। તો મેં ના પાડી અને મેં પહેલાં જ કીધું કે ના, હું પહેલાં પોલીસ બોલાવીશ, પછી પોલીસ આગળ જે કાર્યવાહી કરશે એ મને મંજૂર છે। હા, સીસીટીવી ચેક કર્યા છે ત્યાં આગળ, પણ ત્યાં આગળના ડેટ અને ટાઈમ બધા જ ખોટા બતાવે છે અને ત્યાં સીસીટીવી ફૂટેજમાં ત્યાં આગળ બતાવે છે કે ત્યાં આગળ એ વસ્તુ અવર જવર થાય છે, પણ જે ઘટના આ સ્થળ પર બની છે ત્યાં સીસીટીવી નથી।